નિર્દોષોનું લોહી ચૂસી અને કરોડો રૂપિયા કમાનાર ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મની માફિયાઓનો વધુ એક પાપનો પર્દાફાશ થયો છે। ખ્યાતિ હોસ્પિટલના મની માફિયાઓ માત્ર રૂપિયાને પ્રાધાન્ય આપી દર્દીઓના આરોગ્ય સાથે રમત રમી રહ્યા હતા। અમદાવાદના પીરાણા ગામમાં પણ થોડા સમય પહેલા ખ્યાતિના મની માફિયાઓએ કેમ્પ યોજ્યો। કેમ્પ યોજી 10 લોકોને ખ્યાતિ હોસ્પિટલ લઈ આવ્યા હતા। આ તમામ દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી હોવાનો ઘટસ્ફોટ થયો। એન્જિયોપ્લાસ્ટી બાદ અહીં પણ 2 લોકોના મોત થયા હતા। રૂપિયા રળવા માફિયાઓએ આ આચરેલા એક પાપનો હવે પર્દાફાશ થઈ રહ્યો છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલે અમદાવાદના પીરાણા ગામમાં પણ થોડા સમય પહેલા આ પ્રકારે કેમ્પ યોજ્યો હતો। પીરાણા ગામમાં કેમ્પ યોજી 10 લોકોને હોસ્પિટલ લઈ ગયાનો ખુલાસો છે અને તમામને એન્જિયોપ્લાસ્ટી કર્યાનો ખુલાસો છે, જેમાંથી પણ 2 લોકોના મોત નીપજ્યા હતા। એટલે કે રૂપિયા રળવા માટે ખ્યાતિ હોસ્પિટલ એક બાદ એક કારસ્તાન કરતી રહી। ફક્ત ને ફક્ત તેઓને રૂપિયા કમાવા અને વધારે કમાઈ લેવાની લાયમાં લોકોના હૃદય ચીરતા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ પાસેથી વધુ માહિતી લઈશું। જી રાજલ, રૂપિયા રળવા માફિયાઓએ એક બાદ એક અનેક કારનામા આચર્યા। અમદાવાદમાં પણ આ પ્રકારે કેમ્પ યોજવામાં આવ્યો હતો, શું વધારે વિગત? પૃથા, જાન્યુઆરી 2023માં પીરાણા ગામમાં પણ આ જે મની માફિયાઓ છે તેમને એક કેમ્પ કર્યો હતો અને અહીંયા પીરાણામાં 10 લોકોને તેઓ લઈ ગયા હતા। 10 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાં 2નું મોત થયું હતું। આપ જોઈ શકો છો, આ ફાઇલ છે ખ્યાતિ હોસ્પિટલની અને આપ તારીખ પણ જોઈ શકો છો। અહીંયા આગળ 2023 છે। જોકે તેમના કન્સલ્ટન્ટ ડૉક્ટર છે તે કલ્પેશ હંસોરા છે અને આ તમામ લોકોની સાથે આપણે વાત કરીશું, કારણ કે એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ આ લોકોને અનેક સમસ્યાઓ આવી રહી છે। શારીરિક જે પીડાઓ છે તે તેમને આવી રહી છે। આપણી સાથે અહીંના સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। બચ્ચુ કાકા, કઈ રીતનો કેમ્પ થયો હતો અને કઈ રીતે આપ ગયા હતા? અત્યારે કેવી સમસ્યા છે? અમે આ પીરાણા ગામમાં કેમ્પ રાખ્યો હતો। હમણાં બેનને બોલાવીને કીધું કે મેં કીધું મારા કમરનો દુખાવો છે, તો કે કમર દુખાવો ક્યાં ઉપર તે મારે? તો હું ગયો તો સીધા અમને લઈ ગયા હોસ્પિટલમાં લઈ ગયા। હોસ્પિટલમાં લઈને અમને અંદર દાખલ કરી દીધા અને એન્જિયોગ્રાફી કરી દીધા અને 3 દિવસ અમને રાખી મૂક્યા। એ રીતે તમારી સાથે કેટલા લોકો હતા? કેટલા લોકોની મોત થઈ હતી? કઈ રીતની સારવાર થતી હતી ત્યાં આગળ? અમારા અંગાત લગભગ 9 થી 10 જણા હતા અને 2 લોકોના મોત થઈ ગયેલા। અત્યારે શું તકલીફ થઈ રહી છે તમને? ત્યારે પગની બીમારી છે અને હાલી શકતા નહીં। અચ્છા, એટલે આ એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી તમને આ સમસ્યા ઊભી થઈ? તે પછી થયા। વિનોદ કાકા, તમને શું સમસ્યા હતી? કઈ રીતે આપ ગયા હતા? કમરમાં દુખાવો હતો અને પછી કેમ્પ કર્યો તો લઈ ગયા કેમ્પમાં, પછી ગાડીમાં પછી દાખલ કર્યા અને પછી સ્ટેન્ડમાં મૂક્યું। તમારી જોડે કયા કયા ગામના લોકો આવ્યા હતા? વસઈ, મિરોલી, ટીંબા બધાય ગામના આવ્યા હતા। વસઈના સરપંચ બધાય આવ્યા હતા। એમને એવું કર્યું હતું। તમને એન્જિયોપ્લાસ્ટી કરાવી, અત્યારે શું સમસ્યા છે? અત્યારે પગમાં કેળો દુખ્યા કરે। અમારી જોડે પટેલમાં એક બહેનનું જોડે લઈ ગઈ હતી, એ બિચારા 20 દાડા જીવીને મરી ગયા। 3 વિમાન મેકી દીધા હતા એકદમ જ એમના। 45 વર્ષના જે બેન હતા। અને કેમ્પ યોજો એના પછી કેટલા દિવસ પછી તમને હોસ્પિટલમાં લઈ ગયા હતા? બીજે જ દાડે લઈ ગયા હતા। બીજે જ દાડે ગાડી આવી ગઈ હતી ને એટલે એમાં લઈ ગયા હતા। તમારા ત્યાં આગળ કોનું મૃત્યુ થયું છે? કાકાનું। અમારા કાકા જયંતિભાઈ છે ને એમનું, તો એ સવારે ગયા અને બપોર 12 વાગે ફોન આવ્યો કે એમને અટક આવી ગયો। હા, તો અમે નોકરી હતા તો પછી લેવા ગયા તો લઈને પાછા આવ્યા। પણ જ્યારે ઓપરેશન કરવામાં આવતું હતું તો કોઈએ કશું કીધું હતું? ના, એવું કયું ઓપરેશન થયું નહીં। આ જઈને બેઠા લાઈનમાં અને ત્યાં ખુરશીમાં જ અટક આવી ગયો। એટલે ટ્રીટમેન્ટ થઈ હતી કે નહોતી થઈ? તો ટ્રીટમેન્ટ પહેલા જ એમનું મૃત્યુ થયું હશે। અચ્છા, અને કઈ રીતે બીજા ગામના લોકોની શું પરિસ્થિતિ છે? તમે વાત કરી વસઈની, તો અત્યારે વસઈમાં શું પરિસ્થિતિ છે? વસઈમાં એવું જ હતું। બધાને મશીનમાં જોઈને બધાને એ કર્યું અને એક બેનને 3 વિમાન અમારી બાજુવાળાની જેમ જ એને મેં કહે, એ બેને મરી ગયા અત્યારે વસઈના। હા,
આ સિલસિલો તો છેલ્લા 1 વર્ષથી ચાલતો આવી રહ્યો છે કે એનાથી પહેલા પણ આ ઘટના થતી હતી? કોઈ આખા ગામમાં કાગરિયા વેચ્યા હતા અને બધું ભેગું કર્યું અહીંયા ગાડી પંચાયતમાં અને બધાને બીજે દાડે બધાને લઈ ગયા દાંગડી દવાખાનામાં એટલે એટલે આજે ભોળી પ્રજાને છેતરવાનું જે કામગીરી છે તે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું. સૌથી પહેલાં પેમ્પલેટ અહીંયા આગળ ગામમાં વેચવામાં આવ્યા હતા, ફ્રીમાં તેમની સારવાર કરવામાં આવશે અને ત્યારબાદ કેમ્પ કરવામાં આવ્યો. કેમ્પ કર્યા બાદ તેમના માટે ગાડી મૂકવામાં આવી અને તેમને ત્યાં લઈ જવામાં આવ્યા અને ત્યાં આગળ તેમની સારવાર કરવામાં આવી અને એમાં દર્દીઓનું જે છે તે મોત અને બીજા લોકોને જે અન્ય સમસ્યા છે, કારણ કે એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ હવે આ લોકોને ઊભું રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. પૃથા. જી રાજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો થોડા દિવસ પહેલા જ અમદાવાદના પિરાણા ગામમાં આ પ્રકારે કેમ્પ યોજવામાં આવ્યો હતો અને જેમાં પણ લોકોને લઈ જવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી. ત્યારે મેડિકલ મની માફિયા 10 દિવસ બાદ પણ હજી પોલીસ પકડથી દૂર છે. રૂપિયા કમાવા લોકોના જીવ હણનારા 4 આરોપીઓ પોલીસ પકડની બહાર. વિદેશ ભાગેલો હોસ્પિટલનો માલિક કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી નથી પરત ફર્યો. પોલીસની જ આંખ આગળથી ભાગેલો ચિરાગને પકડવામાં પણ પોલીસ નિષ્ફળ છે. જ્યારે આ હોસ્પિટલ કાંડ બહાર આવ્યો, સમગ્ર કૌભાંડ બહાર આવ્યું, ત્યારે મીડિયા સામે ચિરાગ રાજપૂત જે છે તે આવ્યો હતો અને સહયોગ આપવાની વાત કરી હતી અને ત્યારબાદથી તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસની જ આંખ આગળથી ભાગેલો ચિરાગને પકડવામાં પોલીસ નિષ્ફળ નીવડી. ચિરાગ સહિતના 4 આરોપી બાદ વધુ 2 આરોપીઓનું એફઆઈઆરમાં નામ સામે આવ્યું છે. એટલે કે મની માફિયાઓ ગરીબોને આ પ્રકારે નિશાન બનાવતા હતા. અલગ અલગ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારે ફ્રી મેડિકલ કેમ્પ યોજતા હતા અને હૃદયની તકલીફ બતાવીને બીજા દિવસે તેઓને હોસ્પિટલ લાવવામાં આવતા હતા અને ત્યાં જ તેઓની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવતી હતી અને સ્ટેન્ડ મૂકી દેવામાં આવતું હતું. જેમાં ફરી એક વખત ઘટના સામે આવી છે કે જે અમદાવાદના પિરાણામાં જે કેમ્પ યોજ્યો હતો, હોસ્પિટલ લોકોને લાવવામાં આવ્યા હતા, તેમાંથી પણ 2 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે રૂપિયા કમાઈ લેવાની લાહેમાં આ આરોપીઓ આ પ્રકારનું કારસ્તાન કરતા હતા. ખ્યાતિ હોસ્પિટલ કાંડ પર અત્યાર સુધીના મોટા સમાચાર. ખ્યાતિ હોસ્પિટલ કાંડની ગુજરાત હાઈકોર્ટમાં જાણ કરવામાં આવી છે. સુનાવણી સમયે કોર્ટ મિત્રએ કોર્ટનું ધ્યાન દોર્યું છે. હોસ્પિટલનું ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ રજિસ્ટ્રેશન ન હતું તેવું કોર્ટ મિત્રએ કોર્ટમાં કહ્યું છે. તો વ્યક્તિઓની સાથે હોસ્પિટલ સામે પણ કાર્યવાહીની જરૂર હોવાની કોર્ટ મિત્રએ કોર્ટને જાણ કરી છે. બનાવ બાદ પ્રશાસન અને પોલીસ તરફથી કામગીરી થઈ રહી છે તેવું કોર્ટે કહ્યું છે. કાયદામાં કેવા સુધારા કરવા એ સરકારનું કામ છે. યોગ્ય કાર્યવાહી થતી હોવાની એડવોકેટ જનરલે કોર્ટમાં ખાતરી આપી છે. નિયમ કે કાયદાનો ભંગ થયો એ પ્રમાણે પગલાં લેવામાં આવે તેવું કોર્ટે કહ્યું છે. તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ કે જેને લઈ એના મહત્વના સમાચાર છે. તો હાલ તો આ અંગે કોર્ટમાં પણ સુનાવણી થઈ છે. કોર્ટ મિત્રએ કોર્ટને આ અંગે ધ્યાન દોર્યું છે ત્યારે કોર્ટે કહ્યું છે કાર્યવાહી થઈ રહી છે. તો કાયદામાં કેવો સુધારો કરવો એ સરકારનું કામ હોવાનું હાઈકોર્ટે જણાવ્યું છે. યોગ્ય કાર્યવાહી થતી હોવાની એડવોકેટ જનરલે કોર્ટમાં ખાતરી આપી છે. નિયમ કે કાયદાનો ભંગ થયો એ પ્રમાણે પગલાં લેવામાં આવશે તેવું કોર્ટે કહ્યું છે. તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંગે અગત્યના આ સમાચાર અત્યાર સુધીના. ખ્યાતિ હોસ્પિટલની ગુજરાત હાઈકોર્ટમાં જાણ કરવામાં આવી છે. વધુ વિગત સાથે સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. તેજસ, શું વધુ વિગત? જી, ગુજરાત હાઈકોર્ટમાં વિરમ ગામમાં જે અંધાપા કાંડ થયો હતો તે મુદ્દે કોર્ટે લીધેલી સુઓ મોટો પિટિશન પર સુનાવણી ચાલી રહી હતી. આ સુનાવણી દરમિયાન જ કોર્ટ મિત્રે કોર્ટનું ધ્યાન દોર્યું કે અંધાપા કાંડ પછી ફરીથી એક વખત આ જ પ્રકારની ઘટના બની છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલની અંદર જે 2 લોકોના મોત થયા તે બાબતની કોર્ટને જાણ કરવામાં આવી છે. આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાસે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળનું લાયસન્સ પણ નહીં હોવાની રજૂઆત કોર્ટ મિત્રે કોર્ટમાં કરી. આ તમામ મુદ્દાને લઈને જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે તેમાં યોગ્ય સુધારો કરવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ કરી. જોકે કોર્ટે કહ્યું કે કાયદામાં કેવો સુધારો કરવો અથવા તો કેવો કાયદો બનાવવો એ સરકારનું કામ છે, તેમાં કોર્ટના હસ્તક્ષેપની જરૂરિયાત નથી. જોકે એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી કે યોગ્ય કાર્યવાહી થઈ રહી છે.
કોર્ટ મિત્રએ કોર્ટની એ પણ બાબતની ધ્યાન દોર્યું કે આ સમગ્ર મુદ્દે વ્યક્તિઓ સામે તો પગલાં લેવાઈ રહ્યા છે, પરંતુ હોસ્પિટલ સામે પણ પગલાં લેવા જરૂરી છે. આ તમામ મુદ્દાને ધ્યાને લઈને કોર્ટે એ પણ ટાંક્યું કે જો કોઈ નિયમનો ભંગ થયો હશે તો તે પ્રમાણેના પગલાં લેવાશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જે દંડનીય જોગવાઈ છે તે પ્રમાણે પણ કામ થશે, અને સાથે જ જો ફોજદારી રાહે ગુનાઓ બન્યા હશે તો તે બાબતે પણ કામગીરી થશે, અને આ કરવાની સરકારની ફરજ છે તેવું પણ કોર્ટે નોંધ્યું છે. આવા સંજોગોની અંદર પ્રશાસનિક કાર્યવાહી જે પ્રમાણે થઈ રહી છે તે બાબતની રજૂઆતો કોર્ટમાં કરવામાં આવી. આ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની અમલવારી બાદ કેટલી હોસ્પિટલોના રજીસ્ટ્રેશન થયા અને કેટલી હોસ્પિટલોના રજીસ્ટ્રેશન હજી બાકી છે તે તમામ વિગતો કોર્ટ સમક્ષ મુકાનાર છે, અને ત્યારબાદ શું નિર્દેશો આવે છે તે મહત્વનું બની રહેશે. જી તેજસ, સમગ્ર જાણકારી બદલ આભાર. હોસ્પિટલ કાંડ પર વધુ એક સમાચાર મળી રહ્યા છે. આરોગ્ય વિભાગના કર્મચારીની સંડોવણીની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પીએમજેવાયના ચૂકવણા અંગે આરોગ્ય વિભાગના કર્મચારીઓની પૂછપરછ નક્કી. કયા કર્મચારીઓ મની માફિયાઓના સંપર્કમાં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ પર કોની રહેમ નજર છે તેને લઈ અને હવે તપાસ કરાશે. વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કલ્પેશ, આરોગ્ય વિભાગના કર્મચારીઓની સંડોવણીની આશંકા, શું વધુ વિગત? યસ, આખો જે ખ્યાતિ હોસ્પિટલ કાંડ છે એમાં પીએમજેવાય જે યોજના છે એનો ગેરલાભ ઉઠાવવાનો આખો પ્રયાસ કર્યો છે, અને એ વાતમાં કોઈ શંકા નથી કે આ એક આખું કાર્ટેલ હોય એમાં આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓની સંડોવણી હોય સ્વાભાવિક છે, કારણ કે આખું એક રેકેટ હતું. આ લોકોને ખ્યાલ જ હતો કે આ પ્રકારની એક લાઈન હશે અને લાઈનથી આપણે આગળ વધવાનું છે, એટલે એમણે ત્યાં આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓ કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી હોવાની પણ આશંકા છે. ક્રાઇમ બ્રાન્ચ એ દિશામાં પણ જે પ્રકારે માહિતી મળી રહી છે પૂછપરછ કરી રહી છે અને તપાસ કરી રહી છે. એટલે આખું આ જે પીએમજેવાય યોજનાનું ચૂકવણું જે છે એ કેવી રીતે થયું છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું છે કે કેમ એના કર્યા વગર જ ચૂકવણા થઈ જતા. આ તમામ બાબતોના ચકાસણીના સંદર્ભમાં મહત્વની જે માહિતી મળી રહી એ પ્રમાણે હવે આખો જે મામલો છે આરોગ્ય વિભાગ તરફ જઈ રહ્યો છે, અને આરોગ્ય વિભાગના કયા કર્મચારીઓ આમના નિયમિત સંપર્કમાં હતા તેની પણ અત્યારે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી કલ્પેશ, જાણકારી બદલ આભાર.